નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અમરેલીના ધારી વેકરિયાપરા નજીક આવેલ વાડી ખાતે આવારા તત્વોનો આતંક. વાડી માલિકે નાહવાની ના પાડતા દારૂના નશામાં ધૂત આવારા તત્વોના ઈસમોએ હુમલો કરતા 2 વ્યક્તિને ઈજા પહોંચી. આવારા તત્વોના હુમલામાં ઘવાયેલા બંને પ્રૌઢને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા. ધારી પોલીસ વિભાગ દ્વારા આવારા તત્વોને પકડવાની તજવીજ હાથ ધરી. વેકરિયાપરાના બંને પ્રૌઢ ઉપર હુમલો થયોની વાત વાયુવેગે શહેરમાં ફેલાતા ધારી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સાંભળો સ્થાનિક રહેવાસી વેકરિયાપરાના ભુવાભાઈએ શું કહ્યું. તમારું નામ શું અને કયા ગામના? ગોવિંદભાઈ ભુવા, ધારી વેકરિયાપરા રહી છે. શેના કારણે માથાકૂટ થઈ હતી ને શું બાબતે થઈ હતી? માથાકૂટ તો એ આવારા લોકો 5-6 વાડી અમારે નાળિયેરી છે, એમાંથી નાળિયેરના ત્રોસા ઉતારીને પીધા હશે. પછી ઢોર પીવાની ઓલી હવેલી બનાવેલી છે, એટલે એમાં નાતા હશે. તો અમારા વાડીએ મજૂર રહીશ ને, એને ના પાડી કે ભાઈ ઢોર પીવાની કુંડી છે એટલે એમાં નાવમાં એમ. એટલે એને હાર્યા ને એટલે અમને એ લોકોએ ફોન કર્યો. એટલે અમે 2 ભાઈ ગયા વાડીએ બધું વાલ ભાંગી નાખ્યો, નળ ભાંગી નાખ્યો. આમાં નો નવાય, આ ઢોર પીવાની કુંડી હોય તો પરમારી મોટરસાઇકલમાંથી પાઇપ લઈને મારા માથામાં મારવાની કોશિશ કરીને મેં આડો હાથ રાખી દીધો, એટલે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. પછી મારા ભાઈ, મોટા ભાઈ હતા, એ એમને પછી મને પાઇપ મળ્યો એટલે હું ભાગ્યો. તો એમની ઉપર 4-5 જણા જૂતી પડ્યા. કેટલા જણા હતા? 5-6 જણા હતા. એટલે જાનથી મારી નાખવા જ છે એવી ધમકી દેતા ગયા. તમે તમારે કેસ કરી દેજો. ભાગી ગયા. અમારાથી મોટા ભાઈ પડી ગયા, આખા લોહી લુહાણા થઈ ગયા. આંખમાં લાગી ગયું થોડું, માથામાં ટાંકા આવ્યા 15 દિવસ.